છોકરા ગોડો છે ગોડો કોક બીવડાવે છે મને. ગોડો છે હા. સારું વાંધો નહીં પણ હું ગોડા તો પછી જોઈ લઉં છું તે મારા છોકરાને ભાળ્યો છે ના. નથી ભાળ્યો હા. એટલે આ મારો બેટો અને ગોડો ચિયો છે એને જોવા છે પહેલો તો હે ગોડું ક્યાંથી આવ્યું તું એટલે મારા બેટા નવ ગોડા ક્યાંથી હટી આવતો છે અમારા ગામમાં આ રીત કોઈ સમજે એમ નથી મારો છોકરો ગોતવા જ આવવો પડશે અને હે તે મારો નાનો છોકરો છે ભાડો છે આવડો છોકરો છે હમણાં જો મને જવા દે દી અરે માથા કૂટવા એના કરતો મને એ નહીં સમજાતું કે આ નાના છોકરા શું બગાડ્યું છે એનું હા ત્યારનો હું એ જ વિચાર કરું છું કે આ નાનું એક ફૂલ જેવડું છોકરું છે અને બગાડ્યું શું હશે. ડોક્ટર શિવા આવી ગયા. બસ આવો ડોક્ટર શિવા, તમારી જ હું રાહ જોઈ રહ્યો હતો. બોલો શું છે રિપોર્ટની અંદર? સાહેબ મેં આવો કેસ પહેલી વાર ભાળ્યો જ છે. કેમ પહેલી વાર એટલે કઈ ખબર ના પડી મને? આ કેસમાં હું કન્ફ્યુઝ થઈ ગયો. પણ કેવી રીતે તમે કન્ફ્યુઝ થઈ એ ગયા? નાનું બાળક નથી, હા એ નથી એના શરીર ઉપર કોઈ ઘા નથી, કોઈ એને કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ એને કોઈ બીમારી. શું વાત કરો છો ડોક્ટર શિવા? તમારે રિપોર્ટમાં કાંઈ આવ્યું જ નહીં? ના બલ્લુ, બીજો રિપોર્ટ આવ્યો મેં એમાં જોયો પણ એમાં હું ચકિત થઈ ગયો. શું ચકિત થઈ ગયા? એ છોકરાને શ્વાસ ઘૂંટીને મારવામાં આવ્યો. શું વાત કરો છો તમે? હા એસીપી સાહેબ આવડા નાના બાળકે શું બગાડ્યું છે એને શ્વાસ ઘૂંટીને મારી દેવામાં આવ્યો. પણ એ તો હવે થવાનું હતું તો થઈ ગયું છે. હવે આની તમે તપાસ કરો ને ઇન્સ્પેક્ટર કલ્લુને બોલાવી લો તમે તાત્કાલિક. કલ્લુને ફોન કર્યો છે, એ હવે આવતા જ હશે. આવતા હશે ને ઇન્સ્પેક્ટર કલ્લુ હાજર જ છે. આવી ગયા એમ ને? હવે એક કામ કરો ડોક્ટર શિવા, તમે સાહેબ તમારી ઓફિસમાં જાઓ અને હજી પણ આ કેસની બરોબરની તમે તપાસ કરો અને એક રિપોર્ટ તપાસો. ઓકે સાહેબ. ઠીક છે, તો તમે જઈ શકો છો. હે સાહેબ આ કેસ કઈ ટાઈપનો છે? આ કેસમાં એવું છે કે એક સુમસામ જગ્યામાંથી એક નાના બાળકની લાશ મળી આવેલ છે. નાનું બાળક? હાજી, એટલે આપણે એની બરોબરની તમારે તપાસ કરવાની છે. એટલે રિપોર્ટમાં કાંઈ ના આવ્યું? રિપોર્ટમાં કશું જ નથી આવતું, બસ એક બાળકના શ્વાસ રોધવાથી મોત થયેલું છે એવું રિપોર્ટમાં આવે છે. સાહેબ પણ આવો કેસ આપણે પહેલા પણ આવી ચૂક્યો છે. એ વાત તમારી સાચી છે, આવો કેસ આપણે પહેલા આવેલો છે, એની તપાસ પણ ચાલુ છે. એ ભલે તમને લોકોને ખબર ના હોય પણ એની તપાસ હું મારી રીતે કરી રહ્યો છું. એવું છે એમ ને? હાજી, એટલે તમારે આરી તપાસ કરવાની છે અને બરોબરની તપાસ કરો અને મારે આનો પળે પળના રિપોર્ટ જોવે. કલ્લુ આપણે આ કેસમાં એવી તપાસ કરવાની છે ને કે ગુનેગાર ધરતીના છેડે ગમે તે છુપાયેલો હોય ને તો પણ એને શોધી કાઢવાનો છે. વાત રાઈટ છે. એક કામ કરો, મારે આ કેસના પળે પળના અપડેટ જોઈએ. ઠીક છે? તો સર અમે નીકળીએ હવે? હા નીકળો, પણ મને હજી સુધી એવું લાગી રહ્યું છે કે આ કેસની અંદર બરોબરની ખીચડી પાકી રહી છે. સર તમે ચિંતા મત કરો, હું આ ખીચડીને દાજવા નહીં આપું. બસ આવા જ શબ્દો મારે તમારા મોઢે સાંભળવા હા તો છે. અમે નીકળીએ. ઠીક છે, બસ આ કેસનું સોલ્યુશન થઈ જાય ને ત્યારે જ હું ધરાઈ દાન કરી શકું, ત્યાં સુધી હું દાન નહીં ખાઉં. નાના કોમ તો સારું કર્યું છે પણ ના હોય તો હવે ઝડપી પટાવો. મારા ઘરે સાહેબુ આવે એટલે ના સારું લાગે પૂડું. અરે સરપંચ છું ગોમનો એટલે હટ પૂરું કરાવો તો સારું હે. નકે બધું 5 દાડામાં કોમ ચાલુ ના થયું ને તો હું બીજા નાલ દઈશ પાછું હે. એટલે ફટાફટ પટાવો અને કારીગર તું હવે હારો પાછો. એટલે ભાઈ શાંતિરાજ ને ફોન ચાલુ છે 2 મિનિટ હોય એટલે 5 દાડામાં મારે કોમ ચાલુ જ હોય. રેડી? હા એડો હું ઘડી કરીને તમને ફોન કરવો. ના કોમ છે તું એટલે પૂરા ફોન ચાલુ તમને ખબર ના પડે? એટલે તમારો ફોન ચાલુ હોય તો અમને ખબર પડે છે પણ તમે સરપંચ ગામમાં ખબર શું રાખો એ વાત કરતું પહેલી. એટલે ગામમાં તો બધું રેડી જ છે, ખબર જ રાખો છો અમે. એટલે તમે કોઈ ખબર નહીં રાખતા. વગડામાં છોકરો કોકલો 2 ફોન પડી તું સિગરેટ મળેલ પડ્યું હતું ના હોય તો તું શું કર્યું? શું કર્યું? અમે શિયાળી ફોન કર્યો હતો. એટલે શિયાળી જે ફોન કરવાનો હતો તો શું કોઈ બીજા કોકને ફોન કરવા દો? એટલે પણ ફોન તો મને કરવો પડે, સરપંચ હું છું. એટલે પણ અમને જે હુજે પેલું અમને શિયાળી હુજી દિયલ પેલો ફોન કર્યો. એટલે તમે તો યાર ઠેરથી સમજતા જ નથી. ફોન પેલો સરપંચને કરવો પડે. એટલે ભાઈ બીજી વાત જવા જો એમાં તો જુઓ અમારો લોચો થાય એમ હતો. ચમ એટલે અમારો નામ આવ્યો એમાં. તમારા નોમ જ આવે ને તમે ફોન કર્યો છે હવે તમારે બધું હાલવું પડશે અહીંયા પૂરું. કશું નહીં અમે એટલે તમારા પાસે આવ્યા હતા. તો પેલા મને ફોન કર્યો હતો નોમ આવે તમારું. એટલે નણકા કોઈ કેતું હવે એટલે અમે હલવાય આમ છો એટલે તમારા પાસે આવજો, તમે મને બહાર કાઢો. હારું હેડો તો હું કોક કરું. હેડો અહીંયા તો પેલા હેડો. આ મારું જીવન